મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રભાતકાળે લોહ પુરુષ અને દેશના મહાન ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ અને જૂનાગઢના મુક્તિ દિવસના અવસરે સરદાર એટ 150 યુનિટી માર્ચ પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ ઉગતા સૂર્યની સાક્ષીએ ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ સ્થિત આરજી હુકુમત દ્વારા મળેલી મુક્તિના સ્મરણ સ્મૃતિ સ્મારક ખાતે સ્વાતંત્ર્ય વીરોને યાદ કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. બાદમાં પદયાત્રામાં જોડાનાર હજારો નાગરિકોને સંબોધી રાજ્યવ્યાપી યોજાનાર યુનિટી માર્ચના પ્રથમ ચરણનો પ્રારંભ કરાવ્યો હતો. આ રેલીના પ્રસ્થાન પૂર્વે મુખ્યમંત્રીએ આરજી હુકુમતનો ઇતિહાસ દર્શાવતી ફોટો પ્રદર્શની પણ નિહાળી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે યુનિટી માર્ચ સર્વ સમાજને સાથે જોડી આત્મનિર્ભર ભારત માટેની પ્રેરણા આપશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં સમગ્ર દેશમાં યોજાઈ રહેલી એકતા યાત્રા ખરા અર્થમાં ભારતને એક અને અખંડ બનાવી સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપતી યાત્રા બની રહેશે. મુખ્યમંત્રી આરજી હુકુમતના ઇતિહાસનું સ્મરણ કરતા જણાવ્યું કે 15મી ઓગસ્ટના રોજ દેશ આઝાદ થયો હતો, પરંતુ જૂનાગઢના નવાબની લોકમત વિરુદ્ધની નીતિને કારણે 86 દિવસના સંગ્રામ બાદ ઉપરકોટમાં ભારતનો તિરંગો લહેરાવવા સાથે જૂનાગઢ વાસ્તવમાં આઝાદ થયું હતું અને તે રીતે તારીખ 9 નવેમ્બરે જૂનાગઢ મુક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આરજી હુકુમત દ્વારા જૂનાગઢને મુક્તિ અપાયા બાદ તારીખ 12 નવેમ્બરના રોજ આજે બહાઉદ્દીન કોલેજના મેદાનમાં સરદાર વલ્લભભાઈ પટેલે સભા કરી જૂનાગઢ વાસીઓને અભિનંદન પાઠવ્યા હતા અને ત્યારબાદ અહીંથી સોમનાથ ગયા હતા. તારીખ 13 નવેમ્બરે સોમનાથની ભગ્ન અવસ્થા જોઈ અને સરદારે સોમનાથનું પુનઃનિર્માણનો સંકલ્પ લીધો હતો.